હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે પરિણામને રાઉન્ડ ઓફ કેવી રીતે કરવાનું એના નિયમોની ચર્ચા કરી. ત્યારબાદ સાર્થક સંખ્યાઓના સરવાળા કે બાદબાકીની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ બાબતની આપણે ચર્ચા કરી. ત્યારબાદ સાર્થક સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર કરતી વખતે રાખવાના અમુક મુદ્દાઓની પણ આપણે ચર્ચાઓ કરી છે. આજે આપણે જો કોઈ આપેલ ભૌતિક રાશિ હોય એની ગાણિતિક જે ગણતરી હોય એમાં રહેલી જે અનિશ્ચિતતા એટલે કે જે ત્રુટી છે એ ત્રુટી નક્કી કરવાના આપણે નિયમો ઉદાહરણ સહિત સમજીએ. તો ધારો કે એક પાતળી લંબચોરસ તકતીની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ B ઇઝ ઇક્વલ ટુ 10.1 સેન્ટીમીટર છે. અહીં મીટર પટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે. તેથી આ જે લંબાઈનું માપન છે કે પહોળાઈનું માપન છે એ માપનમાં નિરપેક્ષ ત્રુટિ જો કહીએ તો 0.1 સેન્ટીમીટર જેટલી હશે. માટે હવે જો તકતીની લંબાઈ લખવી હોય તો લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર થશે, જે આપણે ત્રુટિ સહિત લખીએ છીએ. અહીં પહોળાઈ પણ ત્રુટિ સહિત લખીએ તો B ઇઝ ઇક્વલ ટુ 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર જેટલું થશે. માટે લંબચોરસ તકતીનું જો ક્ષેત્રફળ શોધીએ તો A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B થશે. સો ઇઝ ઇક્વલ ટુ 16.2 ઇન્ટુ 10.1. So A is equal to 163.62 centimeter square જેટલું થશે. હવે A is equal to L into B છે. માટે જો ક્ષેત્રફળમાં પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો આ રીતે આપણે લખી શકીએ ડેલ્ટા A બાય A જે એની સાપેક્ષ ત્રુટિ છે અને ઇન્ટુ 100% કરીશું એટલે ક્ષેત્રફળમાં પ્રતિશત ત્રુટિ આવશે. માટે ડેલ્ટા A બાય A ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ અહીં L માટે ડેલ્ટા L બાય L એ સાપેક્ષ ત્રુટિ છે ઇન્ટુ 100% એટલે પ્રતિશત થશે. ડેલ્ટા L બાય L ઇન્ટુ 100% પ્લસ ડેલ્ટા B બાય B જે સાપેક્ષ ત્રુટિ છે ઇન્ટુ 100% પ્રતિશત ત્રુટિ થશે. માટે ડેલ્ટા B બાય B ઇન્ટુ 100% થશે. આમ ક્ષેત્રફળમાં જો પ્રતિશત ત્રુટિ લખીએ તો ડેલ્ટા A બાય A ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L બાય L ઇન્ટુ 100% પ્લસ ડેલ્ટા B બાય B ઇન્ટુ 100% થશે. હવે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર આપેલ છે. માટે 0.1 અને ડિવાઇડેડ બાય L ઇઝ ઇક્વલ ટુ 16.2 ઇન્ટુ 100% થશે. પ્લસ ડેલ્ટા B પણ આપણને 0.1 સેન્ટીમીટર આપેલ છે. સો ડેલ્ટા B ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય B ઇઝ ઇક્વલ ટુ 10.1 થશે ઇન્ટુ 100%. સો ડેલ્ટા A બાય A ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે 0.1 ઇન્ટુ 100 બાય 16.2 કરીએ તો 0.617% પ્લસ અહીં 0.1 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10.1 કરીશું તો 0.99% થશે. સો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ જો લખીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો આને રાઉન્ડ ઓફ કરવું હોય તો 7 કેન્સલ થઈ જશે
અને 1 અહીં એડ થશે એટલે અહીં 2 થઈ જશે, પણ 2 5 કરતાં નાનો છે માટે અહીં એ ડાયરેક્ટ કેન્સલ આઉટ જ થઈ જશે, માટે રહી જશે અહીં 0.6%. અને પ્લસ અહીં તમે જોઈ શકો છો કે અહીં 9 છે જે 5 કરતાં મોટી કિંમત છે, અને તેથી 1 ઉમેરી દઈએ તો 1.0% થઈ જશે. માટે હવે અહીં ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100% એટલે કે પર્સન્ટેજના સંદર્ભમાં જો આપણે અહીંયા લખવું હોય તો માટે ક્ષેત્રફળમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100% is approximately equal to 1.6% જેટલું થશે. હવે જો ધારો કે આપણે ડેલ્ટા એ એટલે કે ક્ષેત્રફળમાં નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો અહીં ડેલ્ટા એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ અહીં એ અને ડિવાઇડેડ બાય 100. ફરી એકવાર ડેલ્ટા એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ એ ડિવાઇડેડ બાય 100 થશે. માટે ડેલ્ટા એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 163.62 ડિવાઇડેડ બાય 100 થશે. હવે અહીં 1.6 ઇન્ટુ 163.62 નો ગુણાકાર કરીએ અને ડિવાઇડેડ બાય જો 100 કરીશું તો ડેલ્ટા એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.61792 થશે. હવે અહીં જો આપણે રાઉન્ડ ઓફ જો કરીએ તો આ બે કેન્સલ આઉટ હશે, 5 કરતાં અહીં નાની કિંમત છે, અહીં 9 છે માટે 5 કરતાં મોટી છે એટલે 1 ઉમેરાશે એટલે અહીં 7ની જગ્યા પર 8 આવશે. હવે 8 પણ 5 કરતાં વધુ છે માટે 1 ઉમેરાશે અહીં એટલે 1ને બદલે 2 આવશે, પણ 2 5 કરતાં અહીં નાની કિંમત છે માટે અહીં 6 જ રહેશે. માટે હવે ડેલ્ટા એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.6 cm² લખાશે. માટે લંબચોરસ તકતીનું જો ક્ષેત્રફળ કહીએ તો ધારો કે એને એ ડેશ નામ આપી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ અહીં એની કિંમત આગળ આપણે મેળવેલ છે એલ ઇન્ટુ બી કરીએ ને તો એ 163.62 મળે છે, અને પ્લસ ઓર માઇનસ તમે અહીં જોઈ શકો છો 2.6 cm² છે માટે અહીં પ્લસ ઓર માઇનસ 2.6 cm² જેટલું થશે. હવે જો સાર્થક અંકોને જો ધ્યાનમાં લઈએ તો અહીં આપણે 3 સાર્થક અંકો લેવાના છે માટે અહીં પણ રાઉન્ડ ઓફ કરવું પડશે તો અહીં 2 તો કેન્સલ થઈ જશે, પણ આ 6 જે છે એ 5 કરતાં વધુ છે માટે 1 ઉમેરાઈ જશે અહીં અને આ કેન્સલ આઉટ થશે માટે 164 થયું, અને પ્લસ ઓર માઇનસ આ 6 5 કરતાં વધુ છે માટે 1 ઉમેરાશે અહીં એટલે 3 થશે માટે 3 લખી દીધું. તો આ રીતે અહીં હવે લંબચોરસ તકતીનું જે ક્ષેત્રફળ છે એ 164 પ્લસ ઓર માઇનસ 3 cm² જેટલું થશે. આમ લંબચોરસ તકતીના ક્ષેત્રફળમાં અનિશ્ચિતતા અથવા તો ત્રુટિ કહીએ તો એ 3 cm² જેટલી છે એમ કહી શકાય. હવે સેકન્ડ પોઈન્ટ, જો કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. તો આ બાબતને આપણે ઉદાહરણથી સમજીએ. ધારો કે અહીં 12.9 ગ્રામ છે અને 7.06 ગ્રામ છે. તો આ બંને જે દળના મૂલ્યો જે છે એની આપણે જો બાદબાકી કરીએ
એટલે કે તફાવત લઈએ તો 12.9 ગ્રામ માઇનસ 7.06 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ અહીં 5.84 ગ્રામ થશે. હવે બંને સંખ્યામાં સાર્થક અંકો 3 છે. તમે જોઈ શકો છો 1, 2 અને 3. અહીં પણ 1, આ 2 અને 3. અહીં 3 સાર્થક અંકો છે. પણ આપણે જાણીએ છીએ કે સરવાળો હોય કે બાદબાકી હોય ની જે ક્રિયા થતી હોય તેમાં સંખ્યાના સાર્થક અંકો નહીં, પરંતુ દશાંશ ચિહ્ન પછી ના જે અંકો જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને તેથી અહીં આપણે જોઈ શકાય છે કે પહેલી જે આપણા પાસે દળ આપેલી છે એમાં દશાંશ ચિહ્ન પછી એક અંક આપેલું છે અને આ દશાંશ ચિહ્ન પછી 2 આપણને અહીં સાર્થક અંકો આપેલા છે. આપણે લઘુત્તમ જો લેવું હોય તો દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક અહીં 1 જ છે. માટે આ જે આપણને પરિણામ જે મળે છે એ પરિણામમાં પણ હવે આપણે દશાંશ ચિહ્ન પછી 1 જ સાર્થક અંક લેવો પડે. માટે બાદબાકી જે છે એ 5.84 ગ્રામને બદલે અહીં બાદબાકી 5.8 ગ્રામ લખાશે, કારણ કે અહીં રાઉન્ડ ઓફ કરવું પડશે. તો અહીં 4 એ 5 કરતાં નાની કિંમત છે, માટે આગળના જે અંક છે એમાં ઉમેરો થશે નહીં. માટે હવે આપણને જે બાદબાકી છે તે 5.8 ગ્રામ મળશે. નેક્સ્ટ પોઈન્ટ જો જોઈએ તો સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી, પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. એટલે અહીં જો આપણને કોઈ રાશિ આપેલ હોય અને એની સાથે એની ત્રુટિ પણ આપણને દર્શાવેલી હોય તો ત્યારે આપણે એ કેટલા સાર્થક અંકો છે એ અગત્યના નથી, પરંતુ એ સંખ્યા પર બી આધાર રાખે છે એમ કહી શકાય. અહીં સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ બી કહી શકાય અને એના ઉપરથી આપણે પ્રતિશત ત્રુટિ પણ શોધી શકાય. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે m ઇઝ ઇક્વલ ટુ 1.02 ગ્રામ દ્રવ્યમાન અથવા આપણે દળના માપનમાં ચોકસાઈ એ ±0.01 ગ્રામ જેટલી છે, જ્યારે બીજું જે દળનું માપન છે એ બીજા માપનમાં m ઇઝ ઇક્વલ ટુ 9.89 ગ્રામમાં પણ ચોકસાઈ એ ±0.01 ગ્રામ સુધીની છે. તો સૌપ્રથમ આપણે અહીં m ઇઝ ઇક્વલ ટુ 1.02 ગ્રામમાં રહેલી જે સાપેક્ષ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ શોધી નાખીએ અને ત્યાર પછી આપણે m ઇઝ ઇક્વલ ટુ 9.89 ગ્રામમાં રહેલી જે પ્રતિશત ત્રુટિ છે તે શોધીએ. માટે 1.02 ગ્રામમાં જો પ્રતિશત ત્રુટિ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં ડેલ્ટા m બાય m જે સાપેક્ષ ત્રુટિ દર્શાવે છે, આંશિક ત્રુટિ પણ કહી શકીએ, અને ઇન્ટુ 100% લખેલ જે માટે એ પ્રતિશત ત્રુટિ કહેવાશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ડેલ્ટા m આપેલ છે 0.01 ગ્રામ, માટે 0.01 ડિવાઇડેડ બાય 1.02 ઇન્ટુ 100%. માટે 1.02 ગ્રામમાં પ્રતિશત ત્રુટિ અહીં જોઈ શકાય છે 0.98039. સો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1% થશે. કારણ કે અહીં આ જો આપણે રાઉન્ડ ઓફ કરીએ તો
અહીં 9 છે 5 કરતાં મોટું એટલે અહીં 4 થશે. 4 5 કરતાં નાની એટલે કેન્સલ આઉટ થશે. 0 પણ કેન્સલ આઉટ થશે. અહીં 8 છે એટલે એક ઉમેરાઈ જશે અહીં એટલે 1.0 થશે અને 0 પણ કેન્સલ આઉટ કરીએ તો અહીં 1% આપણને મળે છે. હવે જો બીજું માપન લઈએ તો બીજા માપનમાં m ઇઝ ઇક્વલ ટુ 9.89 માં જો પ્રતિશત ત્રુટિ શોધીએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m બાય m ઇન્ટુ 100%, આ સાપેક્ષ છે, ઇન્ટુ 100% એટલે પ્રતિશત ત્રુટિ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં પણ 0.01 ડેલ્ટા m છે ડિવાઇડેડ બાય 9.89 into 100%. So is equal to 0.10112 થશે. હવે રાઉન્ડ ઓફ જો કરીએ તો 2 કેન્સલ, 1 1 અને 1 પણ કેન્સલ, 0 પણ કેન્સલ થશે. સો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.1% એટલું થશે. આમ તમે અહીં જોઈ શકો છો કે અહીં n જે છે સાર્થક અંકો એ પર આધારિત નથી પણ એ સંખ્યા પર બી આધારિત નથી, પરંતુ એ જે આપેલ કિંમતો છે, સંખ્યાઓ છે એના પર બી આધાર રાખે છે. હવે જો ધારો કે જો બહુપદીય ગણતરી હોય તો એ બહુપદીય ગણતરીની અંદર જો ધારો કે આપણે લઘુત્તમ જે સચોટ માપન હોય એ માપનના જે અંક કરતાં જો આપણે દરેક માપનમાં એક સાર્થક અંક વધારી દઈએ તો જે મધ્યવર્તી જે પરિણામો છે એની ગણતરી કરીએ તો એમાં રાઉન્ડ ઓફ કરવાથી આપણે ત્રુટિને નિવારી શકાય. પરંતુ જો આમ ન કરીએ તો રાઉન્ડ ઓફ જ્યારે થાય ત્યારે એ રાઉન્ડ ઓફમાં ત્રુટિ ઉદ્ભવતી હોય છે. તો આપણે અહીં ઉદાહરણ દ્વારા એને સમજીએ તો 9.58 નો વ્યસ્ત સાર્થક અંકની દ્રષ્ટિએ લખો એટલે 1/, આપણે 9.58 અહીં કરેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો 0.104384 મળે છે. હવે અહીં જો આપણે જોઈ શકાય છે કે અહીં સાર્થક અંકોની સંખ્યા 3 છે, 9, 5 અને 8, આમ 3 છે. એટલે પરિણામ જે છે એને પણ આપણે 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરીએ તો શું થશે? અહીં આ તો કેન્સલ આઉટ થશે. 8 કરતાં મોટું, 5 કરતાં મોટી છે સંખ્યા 8 એટલે આ કેન્સલ થશે અને એક અહીં ઉમેરાઈ જશે એટલે 4 થશે. 4 5 કરતાં નાનું છે માટે એ પણ કેન્સલ આઉટ થઈ જશે, માટે રહેશે બાકી 0.104 જે અહીં આપણે દર્શાવેલ છે. પણ જો આપણે 0.104 નો વ્યસ્ત 3 સાર્થક અંક સુધી જો લઈએ તો 9.62 મળે છે. એટલે કે અહીં જે આપણને આપેલ કિંમત છે એના કરતાં થોડી કિંમત મોટી લાગે છે. પરંતુ જો ધારો કે આપણે અહીં 0.1044 નો વ્યસ્ત લઈએ તો તે 9.58 મળે છે. તેથી આપણે એમ કહી શકાય કે લઘુત્તમ સચોટ માપનના અંકોની સાપેક્ષે પરિણામમાં એક અંક વધુ રાખવો જોઈએ કે જેથી રાઉન્ડ ઓફ કરવાની પ્રક્રિયા જે થાય એમાં આપણે ત્રુટિ નિવારી શકાય છે. તો આ રીતે અહીં આપણે 9.58 નો વ્યસ્ત જો સાર્થક અંકની દ્રષ્ટિએ જો લખવું હોય તો એ 0.1044 લઈ શકાય. હવે ઉદાહરણ નંબર 2.13 કોઈ ઘનની
બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. હવે જો આપણે અહીં આકૃતિ તમે જોઈ શકો છો, સમઘન હશે એટલે એની બાજુની જે લંબાઈ એટલે એલ અને એલ હશે. જો આપણે કોઈ એક પૃષ્ઠની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ L ઇન્ટુ એલ, સો L સ્ક્વેર થશે. એવી અહીં 6 બાજુઓ હશે, આ 1, અહીં 2, ઉપર 3, નીચે 4, પાછળ 5 અને આગળના ભાગમાં આ જે બાજુ દેખાય છે એ 6 થશે. તો સમઘનની બાજુની જે લંબાઈ છે એ L લખીએ તો L ઇઝ ઇક્વલ ટુ 7.203 મીટર. માટે સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, આ કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કહીએ તો A ઇઝ ઇક્વલ ટુ 6 ટાઈમ અહીં L સ્ક્વેર થશે. સો A ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 7.203 હોલ સ્ક્વેર થયું. માટે A ઇઝ ઇક્વલ ટુ 311.299 મીટર સ્ક્વેર થશે. અહીં 7.203 હોલ સ્ક્વેર કરી 6 વડે ગુણી દઈએ તો આપણને A ઇઝ ઇક્વલ ટુ 311.299 મીટર સ્ક્વેર મળે છે. હવે તમે જોઈ શકો છો કે અહીં જે આ 6 છે એ ચોક્કસ સંખ્યા છે, એટલે એના આધારે આપણે સાર્થક અંક લેવાના નથી. પરંતુ L અહીં માપન દર્શાવેલ છે કે જેમાં સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3 અને 4 છે. માટે આપેલ જે માપન છે એમાં 4 સાર્થક અંકો છે. માટે જે ક્ષેત્રફળ છે એમાં પણ આપણે 4 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. તો તમે જોઈ શકો છો અહીં 9 એ 5 કરતાં મોટી કિંમત છે, માટે 1 ઉમેરાઈ જશે. એટલે અહીં 10 એટલે કે 30 થશે. 0 5 કરતાં નાની કિંમત છે માટે કેન્સલ આઉટ કરી નાખીશું. માટે અહીં બાકી રહેશે 3 અને 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. માટે 311.3 જે આન્સર છે તે આપણને મળશે. એટલે A ઇઝ ઇક્વલ ટુ 311.3 મીટર સ્ક્વેર અહીં સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ મળે છે. હવે અહીં સમઘનનું કદ માંગેલું છે, માટે સમઘનનું કદ V ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ. સો ઇઝ ઇક્વલ ટુ 7.203 ક્યુબ થયું. અને એનો જો આપણે અહીં 7.203 નો ઘન કરીએ સો V ઇઝ ઇક્વલ ટુ 373.7147 મીટર ક્યુબ મળે છે. પરંતુ અહીં જે L છે એમાં 4 જેટલા સાર્થક અંકો છે, માટે કદમાં પણ 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. 7 5 કરતાં મોટી કિંમત માટે 1 ઉમેરાશે, માટે 4 ને બદલે 5 થશે. હવે અહીં 5 છે એટલે કે આગળની જે સંખ્યા અંક છે એ અંક જો એકી સંખ્યા હોય તો ઉમેરાશે. અહીં એકી સંખ્યા છે માટે ઉમેરાશે, માટે 2 થશે. અહીં 2 થશે. 2 5 કરતાં નાની કિંમત એટલે ફરી પાછું કેન્સલ આઉટ થઈ જશે એમ જ. અને આ 7 હવે 4 અંકો સુધી આપણે સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. માટે 1 2 3 અને 4 સુધી રહેવા દઈશું. માટે અહીં હવે કદ V ઇઝ ઇક્વલ ટુ 373.7 મીટર ક્યુબ થશે. હવે ઉદાહરણ નંબર 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. હવે આ જે પદાર્થ છે એનું કદ દર્શાવે છે 1.2 સેન્ટીમીટર ક્યુબ અને અહીં દળ 5.74 ગ્રામ આપેલ છે.
માટે પદાર્થની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, દળને આપણે સ્મોલ એમ કહીએ, કદને કેપિટલ વી, તો અહીં રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી થશે. સો ઇઝ ઇક્વલ ટુ દળની કિંમત 5.74 ગ્રામ ડિવાઇડેડ બાય અહીં 1.2 એનું કદ સેન્ટીમીટર ક્યુબ એનું કદ થશે. અહીં આ જો આપણે ગુણોત્તર લઈ લઈએ તો અહીં રો ઇઝ ઇક્વલ ટુ 4.7833 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. હવે અહીં બે સંખ્યા આપેલી છે, એક તો 5.74 ગ્રામ છે અને બીજું 1.2 સેન્ટીમીટર ક્યુબ છે. હવે અહીં ભાગાકાર આપણે કરેલ છે, માટે આપેલ સંખ્યા પૈકી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હશે, એટલે અહીં જો આપણે વિચારીએ તો 2 સાર્થક અંકો છે અને અહીં 1, 2 અને 3 સાર્થક અંકો છે. માટે આ બે સંખ્યાઓમાં 1.2 સેન્ટીમીટર ક્યુબમાં 2 સાર્થક અંકો છે અને તેથી જે ઘનતા છે એ ઘનતાને પણ 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. તો અહીં જોઈ શકાય છે 3, 5 કરતાં નાની કિંમત, આ પણ કેન્સલ આઉટ, આ પણ કેન્સલ આઉટ અને આ પણ કેન્સલ થઈ જશે. હવે 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે, માટે અહીં આ 1 5 કરતાં મોટી કિંમત છે, માટે 1 ઉમેરી દઈએ તો અહીં 8 આવી જશે, એટલે 4.8 અહીં આન્સર થશે. માટે રો ઇઝ ઇક્વલ ટુ 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે.